નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। છોટાઉદેપુર જિલ્લામાં મહિલા સ્વાસ્થ્ય અને મહિલા સશક્તિકરણના સંદેશ સાથે બોડેલી ખાતે અનોખી સાડી દોડ 2.0નું આયોજન કરવામાં આવ્યું હતું। 13 ડિસેમ્બર 2026ના રોજ યોજનારી દોડ ઉદયપુર 2.0 મેરેથોનના પ્રી ઇવેન્ટ તરીકે યોજાયેલી આ દોડમાં આશરે 1500 જેટલી મહિલાઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયા અભિયાન અને ગુજરાત સરકારના ફિટ ગુજરાત અભિયાનને આગળ ધપાવવા છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા બોડેલીમાં સાડી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું। બોડેલી સેવા સદનથી અલીપુરા 4 રસ્તા સુધી યોજાયેલી આ દોડમાં મહિલાઓ પરંપરાગત સાડી પહેરીને દોડી હતી। યુવતીઓથી લઈને સિનિયર સિટીઝન મહિલાઓ સુધી મોટી સંખ્યામાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સ્વસ્થ નારી સશક્ત સમાજનો સંદેશ આપ્યો હતો। બોડેલી સેવા સદન ખાતે ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન, શિક્ષણ શાસ્ત્રી ડોક્ટર તન્નુ જૈન, આસિસ્ટન્ટ કલેક્ટર મુસ્કાન ડાંગર, ડીડીઓ સચિન કુમાર અને તાલુકા પંચાયત પ્રમુખ હેમલતાબેન કોલી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી દોડને પ્રસ્થાન કરાવ્યું હતું। ત્યારે ઉપસ્થિત કલેક્ટર ગાર્ગી જૈન, શિક્ષણ શાસ્ત્રી ડોક્ટર તન્નુ જૈન, આસિસ્ટન્ટ કલેક્ટર મુસ્કાન ડાંગર, તાલુકા પંચાયત પ્રમુખ હેમલતા કોલીએ પણ મહિલાઓ સાથે દોડમાં જોડાઈ મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી। દોડ દરમિયાન મહિલાઓનો ઉત્સાહ વધારવા માટે વિવિધ કાર્ટૂન કેરેક્ટર અને ડીજેની વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર માર્ગ પર દોડવીર મહિલાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મહાનુભાવોએ પણ તેમની સાથે જોડાઈને ચીયરઅપ કર્યું હતું। આ દોડમાં રાઠોડ અનિતાબેન વિજયસિંહે પ્રથમ ક્રમ, બારિયા રશ્મિકાબેને રાવજીભાઈએ દ્વિતીય ક્રમ, જ્યારે રાઠવા સંધ્યાબેન અર્જુનભાઈએ તૃતીય ક્રમ મેળવ્યો હતો। દોડ પૂર્ણ કર્યા બાદ ઉપસ્થિત મહિલાઓ, પોલીસ કર્મચારીઓ, મહાનુભાવો અને નાગરિકજનોના સાથે મળીને રાષ્ટ્રગીત ગાઈ દેશપ્રેમની લાગણી વ્યક્ત કરી હતી। આ સમગ્ર આયોજન દ્વારા મહિલા સ્વસ્થ, ફિટનેસ, આત્મનિર્ભર, આત્મવિશ્વાસી અને મહિલા સશક્તિકરણનો સુંદર સંદેશ આપવામાં આવ્યો હતો। પરેશ ભાવસાર, બોડેલી। આપણા વડાપ્રધાન શ્રીના ફિટ ઇન્ડિયા કેમ્પેન અને આપણા મુખ્યમંત્રી શ્રીના ફિટ ગુજરાત કેમ્પેનના ભાગરૂપે છોટાઉદેપુરમાં 13મી ડિસેમ્બર દોડ 2.0 એટલે છોટાઉદેપુર મેરેથોનની સેકન્ડ ઇનિંગ્સના આયોજન કરવામાં આવી રહ્યું છે। એના પ્રી ઇવેન્ટના ભાગરૂપે આજે બોડેલી ખાતે સાડી દોડના આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આશરે 1500 જેટલી મહિલાઓ સાડી પહેરીને બહુ ઉત્સાહ સાથે દોડ્યા હતા અને આપણે બધા અહીંયા જોઈ શકીએ કે 7-8 વર્ષની દીકરીથી 17 વર્ષ સુધીની મહિલા જે છે એકદમ ઉત્સાહપૂર્વક બહુ ફાસ્ટ સ્પીડમાં બધા બહુ સારી રીતે દોડમાં પાર્ટિસિપેટ કર્યું હતું અને એમની એનર્જી તો મારા કરતાં પણ બહુ વધારે છે। તો હું જેવી રીતના આજે પાર્ટિસિપેશન હતું બધી મહિલાઓના, એવી રીતના જ પાર્ટિસિપેશન આપણી 13મી ડિસેમ્બરના ઇવેન્ટમાં પણ થાય આવી બધા પાસેથી અપેક્ષા રાખું છું। અને સાડી દોડ આપને એક સંદેશ આપે છે કે એક પણ રીતની વસ્તુ નથી જે મહિલાઓ કરી શકતા નથી। મહિલાઓ એક શિશુને જન્મ આપી શકે છે અને સાડીમાં પણ દોડી શકે છે અને રનિંગ માટે કોઈ પણ રીતના કપડાઓ, જૂતાઓ આની જરૂરિયાત છે જ નહીં, ફક્ત એક શું કહીએ ઇનર સ્ટ્રેન્થની જરૂરિયાત હોય છે અને બધી મહિલાઓને આજ શો કર્યું છે કે એમના પાસે ઇનર સ્ટ્રેન્થ છે અને આ લોકો કેપેબલ છે। તો હું આશા રાખું છું કે મેરેથોન 13th ડિસેમ્બર જે થવાની છે એમાં પણ એવી રીતના જ ઉત્સાહપૂર્વક પાર્ટિસિપેશન બધા મારફતે થાય અને મેરેથોનના રજિસ્ટ્રેશન ચાલુ કરવામાં આવ્યું છે। તો તમે બધા મેરેથોન છોટાઉદેપુરની વેબસાઇટ ઉપર જઈને એમાં રજિસ્ટ્રેશન કરી શકશો। ધન્યવાદ। મારું નામ રાઠોડ અનિતાબેન વિજયસિંહ છે। હું લડોદ ગામની વતની છું અને હાલ બોડેલી રહું છું। આજે છોટાઉદેપુર વહીવટી તંત્ર દ્વારા બોડેલી ખાતે દોડનું આયોજન કલેક્ટર શ્રી દ્વારા કરવામાં આવેલ છે, જેમાં હું આજે પ્રથમ ક્રમાંકે આવી છું, જેનું મને ગર્વ છે અને આવનારી જે દોડનું આયોજન કરવામાં આવેલ છે એમાં પણ હું પ્રથમ ક્રમાંકે આવીશ એવું હું ઈચ્છા ધરાવું છું અને જેનું ખૂબ જ સફળતાપૂર્વક આજે થયું છે દોડનું આયોજન। મારું સપનું પહેલેથી પોલીસ ખાતામાં જવાનું છે, જે હું પૂરું કરીને જ રહીશ અને પ્રયત્નો ચાલુ જ છે એમાં।